ભગવાનની કથા તો બહુ દૂર છે. ઘરમાં ભગવાનના મંદિરમાં આપણે દીવો ન કરીએ. તમે જુઓ, દીવો કરીએ કે પગે લાગીએ, આમ બે હાથ જોડ્યા અને આંખો બંધ થાય એટલે તરત જ રેકોર્ડિંગ ચાલુ થઈ જાય. મને આપજો, મને તે આપજો, મને આપજો, મને આપ્યું, હવે મારા દીકરાને આપજો. ભગવાન અંદરથી કે એલા તારા હાટું તો તે માગ્યું, હવે બીજાનું તો બંધ કર. તારી પેલા ઈ આવીને ગયો. એટલે માણસ માગ્યા વગર ન રહે. એટલે માગવાનું તો બંધ થાય નહીં. આપણે પણ આ ગ્રંથની અંદર શું મળે, આ કથાને સાંભળવાથી શું પ્રાપ્ત થાય, એની આપણી અંદર પ્રશ્ન હોય છે. એક વાત ચોક્કસપણે કહું કે શ્રીમદ દેવી ભાગવતનો ગ્રંથ મહાગ્રંથ છે, મહાપુરાણ 5મો લખાયેલો ગ્રંથ છે. અને એમ કહે છે 18 પુરાણોમાંથી શ્રીમદ દેવી ભાગવત 5મ ગ્રંથ છે અને એ 5મો ગ્રંથ. ભગવાન બાદરાયણ એમ કહે છે, બાદરાયણ તો એમ કહે છે કે આ ગ્રંથને સાંભળવાથી ભુક્તિ, મુક્તિ, રિદ્ધિ, સિદ્ધિ બધું મળશે. પણ હું ચોક્કસપણે એટલું કહીશ, આ કથાને સાંભળવાથી કોઈ માણસને ભુક્તિ મળે, મુક્તિ મળે, રિદ્ધિ મળે, સિદ્ધિ મળે, આમાંનું કાંઈ ન મળે તો કાંઈ નહીં, પણ આ 9 દિવસમાં 3-3 કલાકની કથાને સાંભળી અને જિંદગીભરનો આનંદ જરૂર મળશે સાહેબ. આનંદ તો મળવાનો છે. આનંદની પ્રાપ્તિ થશે. અને અહીંયા આનંદની માત્ર કથાઓની સાથે સાથે જ્યારે જ્યારે આપણે ધૂન કીર્તન આવે ત્યારે નાચી પણ લેશું. આવે તો નોય આવે. આ તો ઇનામની પેલી ચિઠ્ઠી છે, લાગે તો લાગે, નોય લાગે. એટલે મને એમ થાય કે ચાલો હવે ગાવું જોઈએ તો ગાવું જ પડે. મને એમ થાય કે નથી ગાવું તો નથી ગાવું. બાપજી, એવી કંઈક કથા સંભળાવો કે જેને લઈ અને મારા મનને પરમ શાંતિની અનુભૂતિ થાય. સાંભળો હે મહાભાગ, આપ સૌ લોકો અત્યંત ભાગ્યશાળી છો કે તમને જગતનું કલ્યાણ કરનારી એ મહાગાથા સાંભળવાની ઈચ્છા પ્રાપ્ત થઈ. એક વાત તો ચોક્કસ છે કે માણસ પોતાના માટે કંઈક માગે એ તો બરાબર છે, પણ એનો એક વાત તમને કહું કે માણસ ભગવાન પાસે પોતાના માટે માગે એ સ્વાર્થ છે, અને માણસ ભગવાન પાસે આ દુનિયાના વ્યક્તિઓ માટે માગે એ ભગવાનની પરમ ભક્તિ છે. એટલા આપણા કરતા બીજાઓ માટે માગશો તો ભગવાન સાથે સાથે તમને પણ આપ્યા વગર નહીં રહે. એટલે બીજા માટે માગવાનું ચાલુ કરો એટલે તમારું આપોઆપ મંગાઈ જશે. પણ આપણે તો હે ભગવાન હવનું હારું કરજો ને શરૂઆત મારાથી કરજો. આજની કથા કદાચ 8:30 વાગ્યા સુધી વાંધો નથી ને? હા, કારણ કે શું છે, તમે કદાચ આનંદ થાય કે હવે દાદા પૂરું કરે એટલે જલ્દી ઉપરના માળે ચડી જાય. નીચે રાખ્યું છે આ હોલમાં જ છે તો સારું. તો હું હોય ત્યાં જ નથી ને? કે દાદા બંધ કરે ને તો હમણાં ઝપટ કરી લઈએ. પણ એક વાત મને યાદ આવે, શતમ વિહાય ભોક્તવ્યમ સહસ્ત્રમ સ્નાનમાચરે. સુભાષિતમાં એક શ્લોક આવ્યો છે, શતમ વિહાય ભોક્તવ્યમ. 100 કામ પડતા મૂકીને જમી લેવું. આગળનું સાંભળજો, નકર તમે હમણાં કહો દાદાએ કીધું 100 કામ પડતા મૂકો, કથા મૂકો પડતી, હાલો જમી લઈ. શતમ વિહાય ભોક્તવ્યમ સહસ્ત્રમ સ્નાનમાચરે.
100 કામ પડતા મૂકીને જમી લેવું, 1000 કામ પડતા મૂકીને પેલા નાઈ લેવું. હા, નહીં તો શું છે, આમ તમે 1000 કામ પડતા મૂકીને નાવ નહીં ને તો અમુક ને પછી એમ થાય કે હવે આને અહીંથી વયો દે થારું. પણ હવે તો આપણો ઘણી સુધારા આવી ગયા ને અમુક તો હવારે જે આપણે હતું પેલા વરસાદથી વરસાદ નહીં, ચોમાસાથી ચોમાસું. શતમ વિહાય ભોક્તવ્યમ સહસ્ત્રમ સ્નાનમાચરેત. સો કામ પડતા મૂકીને જમી લેવું, 1000 કામ પડતા મૂકી નાઈ લેવું, 1,00,000 કામ પડતા મૂકી દાન દેવું. આપણામાં એક સમય હતો કે જ્યારે કોઈ ભિક્ષાવૃત્તિ કરવા આવ્યા હોય ને તો હાથમાં ગમે તેવું કામ હોય એ કામ છોડી દઈ સાડીના છેડે હાથ લૂછી અને આપણે એમને દાન આપતા. 1,00,000 કામ પડતા મૂકીને દાન દેવું. પણ આ બધાય કરતા ઊંચું છે. કોટિમ ત્યક્ત્વા હરિમ ભજે. કરોડો કામ પડતા મૂકી અને પેલા હરિને ભજી લેવા, પેલા ભગવાનને ભજવા. કોટિમ ત્યક્ત્વા હરિમ ભજે, ભગવાનને ભજવા. એટલે આપ સૌ લોકો થોડીક વાર, આજે આવતીકાલથી આજનો સમય તમારા હિસાબથી ચાલ્યો. તમે એમ કીધું કે દાદા અમારે વાં છે BAPS ના મંદિરથી, સ્વામિનારાયણ મંદિરથી અમારે પોથયાત્રા કરવી છે, વાજતે ગાજતે આવવું છે. કઈ વાંધો નહીં, તમારી ઈચ્છા, તમને મોજ આવે. અમારે સ્વાગત ગીત કરવું છે, તમારી ઈચ્છા. દીપ પ્રગટ્ય કર્યું અને ત્યારબાદ કથાનો પ્રારંભ કર્યો. એટલે આજે મારો કહેવાનો ભાવાર્થ કે આજે તમે જેમ કર્યું ને, તમે જેમ કીધું એમ મેં કર્યું. એક હાથથી લેવાનું અને એક હાથે દેવાનું. એટલે આજ તમે કીધું એમ મેં કર્યું. હવે 8 દી હું કહું એમ તમારે કરવાનું છે. 8 દી મારી વાત. એટલે આવતીકાલે આપણો સમય કથાનો 5 વાગ્યાનો કે 5:30 હે ને? 5:30નો સમય મારા માટે, તમારા લોકોનો સમય 5 વાગ્યાનો. કારણ કે આમે નિયમ છે ને કે આપણે મુસાફરી કરવી હોય, ટ્રેનમાં હોય કે પ્લેનમાં, કમસે કમ અડધો કલાક તો અગાઉ પ્લેટફોર્મ પર જવું જ પડે, નકર કાંઈ આપણી રાહ જોવે નહીં. એટલે એમ તમારે પણ અડધો કલાક અહીંયા ધર્મની ટ્રેનમાં બેસવાનું છે, ટિકિટ લેવાની છે. આમાં કંઈ મફતમાં નહીં જવાયો, તમને ટિકિટ લેવાની છે. અમારે બધા અહીંયા ટિકિટ માસ્તરો આવી જાય અહીંયા ટિકિટ બુકિંગ માટે. એ જે કઈ ધૂન ગવડાવે એ ધૂન ગાવાની, એટલે આપણી ટિકિટ આવી ગઈ, રિઝર્વેશન થઈ જાય, આપણું ઉપાધિ નહીં. એટલે અડધો કલાક તમારે વહેલું આવવાનું છે. સૌએ પોતાની જગ્યા લઈ લેવાની. 15-20 મિનિટ માટે તમારે ધૂન ગાશો. હું 5 વાગે જ નીકળી જઈશ. હા, ઘરેથી હું 5 વાગે જ નીકળી જઈશ. તઈ માંડ 5:30 પૂગઈ. હા, કારણ કે તમારે ઓલા બોડા વાળા એ ક્યાંથી ક્યાં ટર્ન મારે એનું કઈ નક્કી નહીં. એટલે અમારી ગાડી ધીમી ગતિ સલામતી. રાજુભાઈ, બહુ સારું છે અહીંયા બધું, આમ ઘણું આમ જોવા મળ્યું છે. એટલે તમારે લોકોને 5 વાગે અહીંયા આવી જવાનું. હું 5 વાગે મારા ઉતારેથી નીકળી જઈશ. તઈ માંડ 5:30 અહીં પહોંચીશ. અને કદાચ ટ્રાફિક ન નડે અને 15 મિનિટ વહેલો આવી જાય, તમને વાંધો હું 15 મિનિટ મારું ગળું તૂટે તો 15 મિનિટ થોડીક વધારે કથા સાંભળીશું. એટલે 5:30 વાગે આવવાનો સમય મારો છે અને 5 વાગે આવવાનો સમય તમારો બધાનો છે. અને સાંજે 8:30 વાગ્યા સુધી કથા આપણી ચાલશે. 8:30 વાગ્યાની આજુબાજુ કથા વિરામ લેશે.
આ બધા બહુ બળભાગી છો એટલે શ્રીમદ દેવી ભાગવતની કથા મારે મહાત્મય જે આજે ગાવું છે એ મહાત્મ્યની એક બે કથાઓ બહુ પ્રસિદ્ધ કથાઓ છે, પણ આપણે બધાએ દેવી ભાગવત બહુ ઓછું સાંભળ્યું એટલે આપણને ઓછી ખબર હોય છે. ભગવાન બાદરાયણ એમ કહે છે કે શ્રીમદ દેવી ભાગવત ગ્રંથ એવો છે કે તમામ પુરાણોમાં એ શિરોમણી છે, મહત્વનો ગ્રંથ છે, જેની અંદર માં ભગવતીની આરાધના કરી છે. તેની મહાનતા સામે અન્ય પુરાણો, તીર્થો અને વ્રતોની કોઈ ગણના નથી. 12 મહિનાની અંદર આવનારા તમામ વ્રતોની તમે ઉપાસના કરો, ઉપવાસ કરો, ઉપાસના કરો, અને 12 મહિનાનું જે કાંઈ વ્રતનું ફળ મળે એ ફળ તમને 9 દિવસની આ દેવી ભાગવત કથા સાંભળવાથી 12 મહિનાના વ્રતોનું પુણ્ય તમને આપોઆપ મળી જાય છે. આ ભારત વર્ષના તમામ તીર્થોમાં તમે જાઓ અને તમને તીર્થમાં જઈ જે પુણ્ય પ્રાપ્ત થાય છે એ તીર્થના પુણ્યની પ્રાપ્તિ પણ તમને શ્રીમદ દેવી ભાગવત કથા સાંભળવાથી મળે છે. કારણ તીર્થોમાં દેવતાઓના દર્શન કરવા માટે આપણે જવું પડે, પણ ભગવાન બાદરાયણ એમ કહે છે કે જે જગ્યાએ શ્રીમદ દેવી ભાગવતની કથા ચાલે ને ત્યાં ભારત વર્ષના તમામ તીર્થના દેવતાઓ આવી અને કોઈના કોઈ રૂપે બિરાજમાન થઈ જાય છે, એટલે આ પવિત્ર ઘાટ બની જાય છે, પાવન ધરા બને છે, આ પાવન ધરતી બને છે. એટલે તમારે અન્ય તીર્થોમાં જવાની જરૂર નથી. આ શ્રીમદ દેવી ભાગવતનો આ મહામંડપ એ જ તીર્થોથી ભરેલો મંડપ છે. અન્ય પુરાણોને સાંભળો અને જે પુણ્ય મળે એ પુણ્ય માત્ર એક શ્રીમદ દેવી ભાગવતની કથાને સાંભળવાથી મળે છે. તમને એક મનમાં પ્રશ્ન થશે, અને મને આ પ્રશ્ન મને બહુ વખત થયો છે કે કોઈ ભાગવત કથા વર્ણન કરવા આવે તો એ ભાગવત કથાના વક્તા એમ કહે કે બધા પુરાણોમાં શ્રેષ્ઠ જો કોઈ હોય તો શ્રીમદ ભાગવત છે. કોઈ રામચરિત માનસ કથા કરવા આવે તો એમ કહે કે તમામ ગ્રંથોની અંદર જો કોઈ શિરોમણી હોય તો રામચરિત માનસ છે. અને આજ હું એમ કહીશ કે તમામ પુરાણોની અંદર કોઈ શ્રેષ્ઠ શિરોમણી હોય તો શ્રીમદ દેવી ભાગવત છે. કારણ જેના લગ્ન હોય ને એના ગીત ગવાય. આ બહુ સીધી વાત છે. જેની કથા હોય, જેના લગ્ન હોય એના ગીત ગવાય. એટલે આજે દેવી ભાગવતની કથા છે એટલે આ માતાજીનું મહાત્મય ગાવાનો અવસર છે. માતાજીનો અવસર આ ગાવાનો અવસર મળ્યો છે. તો એ કથા આજે ભગવાન બાદરાયણના એ શિષ્ય સૂત મહાપુરાણ એમ કહે છે કે જે માણસ શ્રીમદ દેવી ભાગવતની કથાને સાંભળે એના પાપ રૂપી વનો બધા જ બળીને ભસ્મ થાય છે. પાપરૂપી જે જથ્થો છે એ બળીને ભસ્મ થાય છે. જેના ભાગ્યમાં હોય એને આ શ્રીમદ દેવી ભાગવતની કથા સાંભળવા મળે. મનુષ્યને પાપોના ફળ સ્વરૂપ મળનારી વેદના, દુઃખ, શોક, ક્લેશ આદિ ભોગવવા નથી પડતા. શ્રીમદ દેવી ભાગવતની કથાને સાંભળવા માત્રથી માણસના મૃત્યુનો ભય છૂટી જાય છે. બહુ મોટામાં મોટો પ્રશ્ન, આ ભાગવતને સાંભળવાથી શું મળે? આ દેવીના ગ્રંથને સાંભળવાથી શું મળે? આનો મૂળ લાભ શું? અને ભગવાન બોલ્યા છે શ્રીમદ ભાગવતમાં પણ કહ્યું અને શ્રીમદ દેવી ભાગવતમાં પણ કહ્યું કે જે માણસ દેવી ભાગવતની કથા સાંભળે એ માણસને મૃત્યુનો ભય છૂટી જાય છે. મારા શબ્દો પર બહુ ધ્યાન આપજો, નહીતર નહીં સમજાય. જે માણસ દેવી ભાગવતની કથાને સાંભળે એના મૃત્યુનો ભય છૂટી જાય છે. મૃત્યુ નથી છૂટતું. કોઈ પણ ગ્રંથને સાંભળશો તો મૃત્યુ નહીં છૂટે. મૃત્યુ તો આવવાનું જ, કારણ કે પરીક્ષિત રાજાએ 7 દિવસની કથા સાંભળી છતાં પણ મૃત્યુ આવ્યું, એમાં કોઈ પણ પ્રકારનો સંદેહ નથી. તો આપણે તો શું વિષાદ છીએ એની પાસે. એટલે આપણું મૃત્યુ તો આવવાનું જ, પણ એકમાત્ર ફાયદો છે કે મૃત્યુનો જે ભય છે ને એ ભયમાંથી આપણે છૂટી જશું. એટલે ભગવાન બાદરાયણ બોલ્યા છે, આલ વ્યાલ મુખ ગ્રાસ
ત્રાસ નિર્ણાશ હે તવે શ્રીમદ ભાગવત કથા હરિશ્ચિતમ સમાશ્રયેત. શ્રીમદ ભાગવતની દેવી ભાગવતની કથા સાંભળવાથી ભગવતીમાં આપણું મન લાગી જાય છે. હરિશ્ચિતમ સમાશ્રયેત, આપણું મન એમાં લાગે છે. અને એ મન લાગવાથી એકમાત્ર ફાયદો એ થાય છે કે આપણું મન લાગવાથી આપણને મૃત્યુનો ભય છૂટી જાય. કાલ વ્યાલ મુખગ્રાસ ત્રાસ નિર્ણાશ હેતવે. કાલ વ્યાલ મુખગ્રાસ, જ્યારે કાળ આપણો કોળિયો કરતું હોય, આપણને લેવા માટે આવતું હોય, ત્યારે જે વેદનાઓ થતી હોય ને, એ વેદનાઓમાંથી આપણને મુક્તિ મળી જાય છે. એનો ભય ન સતાવે, એમાંથી મુક્તિ મળે. એટલા માટે લખ્યું કે તમને વેદના રૂપી જે દુઃખ થાય છે, એ દુઃખમાંથી પણ મુક્તિ અપાવવા માટેનો કોઈ જો શ્રેષ્ઠ ઉપાય હોય તો એ છે શ્રીમદ દેવી ભાગવત. જેમ સૂર્યનો ઉદય થવાથી અંધકાર નાશ પામે, તે જ પ્રમાણે દેવી ભાગવત પુરાણ સાંભળવાથી અજ્ઞાન, ચિંતા, આદિ, વ્યાધિ, કષ્ટ, વિઘ્ન અને ઉપાધિ નાશ પામે છે. શ્રીમદ દેવી ભાગવતની કથા સાંભળવાથી આદિ વ્યાધિમાંથી આપણને મુક્તિ મળે છે, ભુક્તિને મુક્તિ મળે છે. કારણ કે શ્રીમદ ભાગવત મહાપુરાણ, શ્રીમદ દેવી ભાગવત મહાપુરાણ આ સ્વયં ભગવાનના મુખારવિંદમાંથી નીકળ્યું છે. ભારત વર્ષમાં 2 ગંગાઓ વહે છે. એક ભાગીરથી ગંગા અને એક ભાગવતી ગંગા. 2 ગંગાઓ વહે છે. એ 2 ગંગાઓની અંદર ફરક એટલો છે કે શ્રીમદ ભાગવતી ગંગા, ભાગીરથી ગંગા છે, એ ભગવાન વિષ્ણુના જમણા પગના અંગૂઠામાંથી પ્રગટ થયા. અને શ્રીમદ ભાગવત કથા છે, જે ગંગા છે, એ ભગવાનના મુખારવિંદમાંથી પ્રગટ થયા છે. તફાવત એટલો છે, પેલી ગંગામાં તમે નાવા જાઓ કાશીમાં, હરિદ્વારમાં, તો તમને મુક્તિ મળે. એ ગંગામાં નાવાથી તમને ભુક્તિ ન મળે, ને માત્ર મુક્તિ મળે. પણ આ ગંગામાં નાવાથી માણસને ભુક્તિ અને મુક્તિ બેય મળે છે. એટલે કહ્યું ભુક્તિમ ચ મુક્તિમ ચ દદાસી નિત્યમ ભાવાનુસારેણ સદા નરાણામ. જેવો ભાવ રાખશો ને એવી ભુક્તિ ને મુક્તિ આ ગ્રંથ આપશે. એટલે ભુક્તિ ને મુક્તિ આપનારો ગ્રંથ હોય તો શ્રીમદ ભાગવત છે. જિંદગીમાં સેવા જેવો ગ્રંથ ભાગવત. એટલે શ્રીમદ ભાગવતમાં લખાયું સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા યસ્યા શ્રવણ માત્રેણ હરિશ્ચેતમ સમાશ્રયેત. સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા. ભાગવતી કથાનો તમે આરાધન કરો એટલે તમને એમાં ભાવ જાગે. આ ગ્રંથને સેવા જેવો, ઘરમાં રાખવા જેવો છે. અને આને સાંભળવા જેવો ગ્રંથ છે. આને સાંભળવાથી, આ શક્તિની ઉપાસના કરવાથી માણસ માત્રને મૃત્યુના ભયમાંથી છૂટાવી અને ભુક્તિ અને મુક્તિ બેય આપે છે. મૃત્યુનો ડર છૂટી જાય છે. માટે તમે દેવી ભાગવતની કથાને સાંભળો. આ ગ્રંથ એટલો મહાન છે, હું તમને એક જ ભાષામાં કહું કે ભગવાન બાદરાયણના એ શિષ્ય સુત પુરાણી શૌનકાદિક ઋષિ મુનિને એમ કહે છે કે મારા ગુરુએ 18 પુરાણો લખ્યા, એમાંથી 16 પુરાણો અમને વાંચવા માટે આપ્યા. અમને એમ કહ્યું કે તમે આનું ગાન કરો, આનો પ્રચાર કરો, આનો પ્રસાર કરો. પણ 2 ભાગવત એમણે એની પાસે રાખ્યા, એક દેવી ભાગવત અને એક શ્રીમદ ભાગવત. એ બેયનું ગાન પોતે કર્યું છે. એમાં પણ એ
મહત્વની વાત જો હોય તો શ્રીમદ ભાગવત એને સુખદેવને આપી દીધું, પણ પોતાના દીકરાને પણ ન આપ્યું એવું કોઈ જો પુરાણ હોય તો એ માત્ર ને માત્ર શ્રીમદ દેવ ભાગવત. અને એ શ્રીમદ દેવ ભાગવત સ્વયં ભગવાન વેદવ્યાસે પરીક્ષિતના દીકરા જન્મેજયની પાસે જઈને ગાયું છે. આટલો મહાન ગ્રંથ છે કે જેને લખ્યું એને જ પણ પોતે ગાયું છે. નકર બને એવું લખનારો ગાય નહીં, ગાનારો સાંભળે નહીં, અને સાંભળનારો કોઈ દી પાછો ગાય નહીં. આપણી ભાષામાં કહું તો ખેતરની અંદર જે અનાજ વાવે એ લણે નહીં, લણે એ વેચવા જાય નહીં, વેચે ત્યારબાદ જે માણસ ખરીદે એ પાછો ઉપાડે નહીં, અને ઉપાડી અગે એ પાછો ખરીદી ન અગે. સમજાય છે મારી વાત? કોઈ માણસ 5 મણ ઘઉં લે, લીધું હોય એ જ માણસ માથા ઉપર લઈને જાય છે? ના, એ બીજાની પાસે લેવડાવે. અને જે માણસ 5 મણ ઘઉં લઈને ઓલાની ઘેરે મૂકવા જાય છે એને કોઈ દી એના હાટું 5 મણ ઘઉં લીધા હોય આવો પણ દાખલો ન હોય. આ બધું અરસપરસ છે. પણ અહીંયા ભગવાન બાદરાયણ એમ કહે છે કે મેં અન્ય ગ્રંથો બધાને આપ્યા, પણ શ્રીમદ દેવ ભાગવત મેં સ્વયં વાંચ્યું છે. એટલો મહાન ગ્રંથ છે કે એનો મહિમા પોતે ભગવાન બાદરાયણ ગાય છે. અને એ રાજા જન્મેજયે ભગવાન વ્યાસજી પાસેથી એ શ્રીમદ ભાગવતની કથા સાંભળી. એ કથામાં તો આપણા ભાગ્યમાં હોય તો કથા મળે, આપણા ભાગ્યમાં હોય તો રસ પ્રવાહ મળે. ઘણા લોકો અમારે એવું થાય, હું ગામડામાં સાંભળું, શ્રીમદ ભાગવતની કથા હોય ને એટલે શું હોય ખબર? બહેનોમાં બહુ નક્કી હોય, પેલા દિવસે નથી જવું તો ચોથા દિવસે જવું. હું કામ? એને તેથી નંદ ઉત્સવ છે, નંદ ભયો હોય ને તેથી જવાય. આજ તો હજી પહેલો દિવસ જ છે, એટલે પેલા દિવસે તો હજી કથા રગડ ધગડ હોય. રગડ ધગડ થાય તારું અમારું શું કામે? અમારી કથા રગડ ધગડે લાવ. અમારે દુર્ભાષમાં અમારે દગડ દગડ કરવાના. ચોથા દિવસે જાવ, એ ચોથા દિવસની રાહ જોતા હોય. પણ બને કેવું ખબર છે? બરાબર 1 દિવસ 2 દિવસ 3 દિવસ થાય, ચોથો દિવસ આવે ને અહીંયા બરાબર નંદ ઉત્સવ આવે ને એની ઘરે મહેમાન આવે. હા, એમ એની ઘરે મહેમાન આવે એટલે ચોથા દિવસે એ કઈ કથામાં આવી શકે નહીં. અહીંયા તો કથા માટે તમારે નંદ ઉત્સવમાં જવું હોય તો તમારે આગળના દિવસોમાં જવું પડે. આપણી પણ આ દેવ ભાગવતની અંદર માં દુર્ગાનું પ્રાગટ્ય થશે, માં જગદંબાનું પ્રાગટ્ય થશે, માં પાર્વતી ભવાનીનું પ્રાગટ્ય થશે. સૌથી શ્રેષ્ઠ વાત તો એ છે કે પરીક્ષિતના દીકરા જન્મેજયે આ દેવી ભાગવતની અંદર પણ એક વખત પ્રશ્ન કર્યો, બાપજી મને થોડી કૃષ્ણ કથા વર્ણવો ને. અને એ કૃષ્ણ કથા વર્ણવાને લઈ અને ભગવાન વેદવ્યાસે જન્મેજયને કૃષ્ણ જન્મોત્સવની કથા કરી. એટલે નંદ ઉત્સવ આપણે આવશે. આ નંદ ઉત્સવ આપણે તો એટલા ભાગ્યશાળી છીએ, કથામાં આપણે નંદ ઉત્સવ ગાઈશું અને વળી પાછા 3 તારીખે આપણે આ મંદિરમાં વળી પાછો નંદ ભયો કરીશું. એટલે 2 વખત આ વખતે આપણને તો નંદ ભયાના ઉત્સવ મળ્યા. પણ આપણે ભાગ્યશાળી હોય તો મળે, અને ભાગ્ય વગર કોઈને કશું પ્રાપ્ત થતું નથી. એટલે રામચરિત માનસની ચોપાઈ ભગવાન તુલસીદાસજી મહારાજ લખે છે, ભાગ્ય વિના નર પાવત નહીં. જેના ભાગ્યમાં હોય એને મળે. આ તો સત્સંગનો મહિમા છે, ને સત્સંગનો મહિમા તો અનેક જન્મના પુણ્ય આપણા ભેગા થયા હોય અને એ પુણ્યનો જ્યારે ઉદય થાય ત્યારે આપણને સત્સંગનો મહિમા મળે. એટલે શ્રીમદ ભાગવતનું મહાપુરાણનું એ ભગવાન મહાત્મ્યમાં બાદરાયણ બોલ્યા, ભાગ્યોદયેન બહુ જન્મ સમરજિતેન સત્સંગ મંચ લભતે પુરુષો યદાવે. ભાગ્યોદયેન બહુ જન્મ સમરજિતેન, અનેક જન્મના આપણા ભાગ્યનો ઉદય થાય ત્યારે સત્સંગ મંચ લભતે પુરુષો યદાવે. ત્યારે આપણે બધા ભેગા મળી અને આવો સત્સંગ ગાતા હોઈએ છીએ. આ સત્સંગને ગાવા જેવો છે, આ રસને પીવા જેવો છે. પણ આ ભાગવતનો રસ પીવો હોય ને
તો રસિક બનીને રસ પીજો, ભાવુક બનીને રસ પીજો. રસિક બન્યા વગર આનો રસનો ખબર નહીં પડે, રસનો સ્વાદ નહીં મળે. જ્યાં સુધી ભાવ નહીં જાગે, જ્યાં સુધી તમને રસ નહીં પડે, તમને આમાં કંટાળો આવે. જો કે એક વાત તમને બહુ ચોક્કસ કહું, શિવપુરાણ, રામકથા, ભાગવત કથા, આ બધાયથી જો વધારેમાં વધારે ગૂઢ કથા હોય ને તો દેવી ભાગવતની છે. આ કથાના અભ્યાસ વગર કથા ન થાય. ઘડીકમાં તો ક્યાંના ક્યાંય લઈ જાય. તમને એમ થાય દાદા ક્યાંથી ક્યાં લઈ ગયા આપણને કથામાં, પણ આ દેવી ભાગવતની કથા જ એવી છે. એટલે હું તમને આ 9 દિવસની અંદર જે 3-3 કલાક કથા કરવાની છે, એટલે હું કથાના એક કથકના રૂપની અંદર કથા તમને કહીશ, જેથી કરી અને તમને દેવી ભાગવતનો મહિમા સમજાય. જે મૂળ દેવી ભાગવતની કથાઓ છે, દેવી ભાગવતની કથાઓને, મૂળ કથાઓને આપના તરફ ગાવાના પ્રયત્નો કરીશું. બહુ લાંબી કથાઓ નહીં કરી, પણ તત્વવાળી કથાઓ કરીશું. તમને જેમાં આનંદ આવે એ કથા કરીશું. નહીં તો આ દેવી ભાગવતની કથા તમને ઘડીકમાં કંટાળો આવે અને તમે મંડો અહીંયા ઝોલા ખાવા. વગર આસને સમાધિ લાગી જાય અને તમારી સમાધિ એવી હોય ગમે ની માં જ પડે. આ સમાધિ એવી ગમે ની માં જ પડે. કથામાં તો માણસ ગમે ત્યાં જાય. ભાગ્યોદયેન બહુ જન્મ સમર્જિતેન સતસંગ મંચ લભતે પુરુષો યદા. ભાગ્યોદયેન બહુ જન્મ સમર્જિતેન સતસંગ મંચ લભતે પુરુષો યદા. ભાગ્યમાં હોય એને સત્સંગનો મહિમા મળે. ભાગ્ય વગર સત્સંગ ન મળે. ભાગ્ય વગર પાવક નાહી. એટલે એવો આ સત્સંગનો મહિમા. અને એ સત્સંગના મહિમાની અંદર આ કથાનો મૂળ લાભ શું? તમારી ભાષા આવે, તમે જેની રાહ જુઓ છો એ ભાષા. કારણ કે લાભ વગર આપણે કોઈ દિવસ ક્યાંય જઈએ નહીં. કથાને સાંભળવાથી લાભ શું થશે? આવો પ્રશ્ન ભગવાન નારાયણને નારદે કર્યો હતો. તમે બધા આ કથા તો બહુ, જે હું કથા કરવા જઈ રહ્યો છું, જે વાત કહેવા દઉં છું, એ વાત તો તમે બધા બહુ સાંભળી છે. પણ જો ટાણે ગયા હોય તો, તમે સમયે પહોંચ્યા હોય તો, નકર આપણે તો એક જ વાત હોય, છેલ્લે જાશું. કેટલી વાર સાંભળવી? કઈ કથા? હે? સત્યનારાયણની કથા. આપણે તો 4-5મા અધ્યાયમાં પૂગી માંડ કરીને. અમુક તો આરતી પૂરી થઈ પછી આવે અને પછી તો હાથ એકનો જીબડો કાઢે. કારણ કે પછી આમ શરમ આવે કે પૂરી થઈ ગયા તઈ આવ્યા આપણે. એને આમ શરમ ન હોય કે કોક કહે એની શરમ હોય. જો તમે સત્યનારાયણ ભગવાનની એ સ્કંદ પુરાણની કથામાં તમે પહેલા અધ્યાયમાં પહોંચ્યા હોય તો તમને એ કથા દાદાએ વાંચી હોય ત્યારે યાદ હોય, કદાચ જો તમે સાંભળ્યું હોય તો. પણ જો કે જાજા ભાઈ ગયો તો બહુ ઓછા લોકો પહેલા અધ્યાયમાં બેઠા હોય. અમુક જ્યારે પહેલા આમ આવ્યા હોય ને, દાદા બરાબર મોડા આવ્યા હોય ને, જો પૂજા હાલતી હોય ને, જો એને જરાક વહેલું અવાઈ ગયું હોય ને તો આવીને જ્યાં જોવે પૂજા હાલે છે, ઓહો એ ત્યાં પૂજા હાલે છે, જાણે એને આખી જિંદગી લૂંટાઈ ગઈ હોય, આવડો નિહાળો નાખે. એ ત્યાં પૂજા હાલે, કારણ કે એટલી ઘડી બેહવું પડે, એને ચીથરી ચડતી હોય, આળસ ચડે. જલ્દી પ્રસાદ વેચાય એટલે એને થોડોક રવો ઉપાડ લઈને પછી વ્યાધી ઘેરે એક ચમચી ચરણામૃત પી લઈ. શ્રીમદ એ સત્યનારાયણ ભગવાનની કથામાં સ્કંદ પુરાણમાં પહેલા અધ્યાયમાં જ્યારે નારદજી આ મૃત્યુલોક ઉપર ફરવા નીકળ્યા, એમણે બધાને દુખી જોયા. બધાને દુખી જોયા એટલે તમારા મનમાં એક પ્રશ્ન થવો જોઈએ જે ભગવાન વિષ્ણુને થયો હતો કે કોઈક તો સુખી હોય ને. નારદજીએ જઈને ભગવાન નારાયણને કીધું, પ્રભુ આ દુનિયાનો તમામ જીવાત્મા દુખી છે, એને કંઈક એને સુખ મળે એવું કંઈક કરો. ભગવાન કહે છે, નારદ તમે કંઈક બોલવામાં ધ્યાન રાખો, બધાય થોડા દુખી હોય, કોક તો સુખી હોય. ના પ્રભુ એમાં કાંઈ નહીં. અરે પણ નારદ કોઈકને દીકરા હોય એનું સુખ હોય. પ્રભુ કોઈકને દીકરા નથી એનું દુઃખ છે. બરાબર, હાલો એ દુઃખી છે. પણ દીકરા ન હોય તો કોઈકની ઘરે સંપત્તિ હોય, એ સંપદામાં સુખી હોય. હા પ્રભુ એ વાત સાચી છે.
કોઈકની ઘરે રૂપિયા છે પણ એની ઘરે એવું છે કે એની ઘરે દીકરા નથી પાછા. જેની ઘરે પૈસા હોય એની ઘરે દીકરા સારા ન હોય, દીકરા સારા હોય એની ઘરે પછી સંપદા ન હોય. અરે પણ નારદ, કોઈક ઘર તો દુનિયામાં એવું હશે ને કે જેની ઘરે દીકરા સારા હોય અને સંપત્તિ સારી હોય. હા પ્રભુ, એવું છે. તો એમાં શું વાંધો છે? તો કે એનું આરોગ્ય સારું નથી, એ બીમારનો બીમાર રહે છે, ડાયાબિટીસ થઈ જાય વારા ઘડીએ, અઠવાડિયામાં 3 દી અને બીપી મપાવા જવું પડે છે. અરે નારદ, પણ દુનિયામાં એકાદું ઘર તો એવું હશે ને કે જે ઘરની અંદર પૈસા હોય, સંતાનો સારા હોય, જેની અંદર એનું આરોગ્ય સારું હોય. હા પ્રભુ, આવું ઘરે જોયું. તો તમે કેમ કહો છો એ ઘરે સુખી નથી? એ ઘરે સુખી નથી કેમ? તો કહે છે પ્રભુ, એના ઘરની અંદર આરોગ્ય સારું, એના ઘરની અંદર દીકરા દીકરીઓ, સંતાનોમાં સંસ્કાર સારા, એના ઘરમાં રૂપિયો બહુ છે. તો પછી કેમ એને શું દુઃખ છે? એને સંતોષ નથી. બધું હોય પણ સંતોષ ન હોય સાહેબ. કેટલું ભગવાને આપ્યું હોય છતાં પણ સંતોષ ન હોય. એટલે પ્રભુ બધા દુઃખી છે, બધા દુઃખી છે. આ બધા લોકોનો દુઃખ દૂર થાય એવો કોઈ ઉપાય બતાવો. ભગવાન કહે છે સત્યનારાયણની કથા કરવાનું કહી દો. સત્યનારાયણની કથા કરવાનું કયો. વ્રત કરવાની વાત બતાવી એટલે નારદે પહેલો પ્રશ્ન કર્યો, ને એ તમે બધાએ પ્રશ્ન કરો ને એવો પ્રશ્ન નારદે ભગવાનને કર્યો. ને ભગવાન સ્કંદ પુરાણમાં બોલ્યા, કિમ ફલમ કિમ વિધાનમ ચ કૃતમ કૈને વતવ્રતમ. હે નારાયણ, પેલા તો મને એ બતાવો, કિમ ફલમ કિમ વિધાનમ ચ, આ વિધાન કરવાનું, આ કથા કરવાનું, આ કથા સાંભળવાનું, આ વ્રતની પૂજા કરવાનું ફળ શું મળે? જો ફળ નહીં મળે તો કોઈ દિવસ કોઈ વ્રત નહીં કરે. કિમ ફલમ કમ વિધાનમ ચ કૃતમ કૈને વતવ્રતમ. તદ્વ્રતમ, શું ફળ મળે? એટલે આ દેવી ભાગવતને સાંભળવાનું ફળ શું છે એની કથા તમને, કોઈ મનુષ્યને ફળ મળ્યું હોય એવી કથા તો ઠીક છે, પણ જ્યારે મનુષ્ય અવતાર લઈ અને આવેલા ભગવાન કૃષ્ણના સ્વયં પિતાજી ભગવાન વસુદેવજી મહારાજને જે ફળ મળ્યું એની કથા તમને શ્રીમદ દેવી ભાગવતની કથા કહું. ભગવાન એ કૃષ્ણના પિતા વસુદેવને ફળ મળ્યું. એક વખતના સમયે દ્વારકાની અંદર ભોજવંશનો રાજા સત્રાજીત, અને એ સત્રાજીત જે રાજા હતો એ રાજા એક વખતના આમ ભગવાનનો ભક્ત છે, ભગવાનની પૂજા કરે. અને એ સમયે એણે ભગવાન સૂર્યની આરાધના કરી. ભગવાન સૂર્યની આરાધના કરે છે એટલે આરાધનાની અંદર એમને એમ થયું કે ભગવાન શિવની આરાધના, એ સૂર્યની આરાધના કરો. અને આરાધના કરતા 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 એટલો ભાવ જાગ્યો, એટલો ભાવ એમાં જાગી ગયો ને કે ભાવની અંદર એ માણસ એટલો ઓતપ્રોત બની ગયો કે ભગવાન સૂર્યનારાયણ એ ભાવને લઈ અને ભગવાન એ સૂર્ય એના પર પ્રસન્ન થયા, પ્રગટ થયા. અને અંતે ભગવાન સૂર્યનારાયણ એ સત્રાજીત યાદવ, એક સત્રાજીત રાજાને કહે છે કે હે રાજા, ધન્ય થયો તું, તારી આ પૂજાની ભાવ થકી હું પ્રગટ થયો, હું પ્રસન્ન થયો છું, માંગી લે, હું શું આપું તને?